શક્તિ ફૂડ ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું મેથીના થેપલા। આ રીતે મેથીના થેપલા બનાવીશું તો થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને પોચા પોચા પણ બનશે। થેપલાનો લોટ બાંધવા માટે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે, એને ચાળી લઈશું। આ વાડકીના માપથી મેં 3 વાડકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે। હવે એમાં જે મેથી ઉમેરવાની છે, આ મેથી આપણે ઝીણી સમારી લીધી છે, એને આપણે તેલમાં સાંતળીને પછી જ ઉમેરીશું। તો પહેલાં આપણે મેથીને તેલમાં સાંતળી લઈએ। ગેસ ચાલુ કરીને ગેસ પર મેં પેન મૂકી છે, એમાં તેલ ઉમેરીશું। વાડકી લોટ લીધો છે એટલે આપણે 3 ચમચા તેલ લઈશું। તેલ ગરમ થઈ ગયું છે એટલે મસાલાની નાની ચમચી 2 ચમચી જેટલો આપણે અજમો લઈશું। જો અજમો સરસ સંતળાઈ ગયો એટલે હવે એમાં 2 ચમચી જેટલા તલ ઉમેરીશું। જો તલ પણ સરસ ફૂટી જશે, ઢાંકણું ઢાંકી દઈએ, તલ બહાર ના ઉડે। હવે એમાં લસણ મરચું આપણે વાટીને રાખ્યું છે તે ઉમેરી લઈએ અને સરસ મિક્સ કરી લઈએ। આદુ લસણ મરચું સરસ સંતળાઈ જાય પછી એમાં ઉમેરીશું આપણે ઝીણી સમારેલી મેથી। મેથીને સરસ સાંતળી લઈશું। 50% મેથી સાંતળાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। અહીંયા આપણે મેથીને પૂરેપૂરી સાંતળવાની નથી, કેમ કે થેપલા સાથે મેથી ચડવાની છે એટલે આપણે થોડી થોડી સાંતળવાની છે। આવી રીતે સાંતળીને ઉમેરીશું તો મેથી છૂટી પણ નહીં પડે અને થેપલાનો ટેસ્ટ પણ ખૂબ જ વધી જશે। જુઓ, આવી અધકચરી મેથી સાંતળાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। લોટમાં ઉમેરી લઈશું। હવે આ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે ઉમેરી દઈશું। હવે એમાં નાખીશું સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને ગરમ ગરમ જ આ રીતે આપણે મિક્સ કરી લઈશું। ગરમ છે એટલે થોડી વાર ચમચા વડે મિક્સ કરીશું। હવે એને હાથ વડે મિક્સ કરી લઈએ। હવે આ બધા જ મસાલા મિક્સ થઈ જાય પછી એમાં 1/2 વાટકી જેટલું દહીં ઉમેરવાનું છે। દહીંને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ। બધા જ મસાલા દહીં મિક્સ થઈ જાય એટલે હવે થોડું થોડું પાણી લઈને થેપલાનો લોટ બાંધી લઈશું। લોટ વધારે હોય તો આ રીતે આપણે 2 હાથ વડે પણ મસળીને સરસ લોટ બાંધી લઈશું। આ રીતનો સોફ્ટ લોટ બાંધવાનો છે, તો પરાઠાના જેટલો સોફ્ટ લોટ આપણે બાંધવાનો છે। હવે એને થોડું તેલ નાખીને મસળી લઈએ। તૈયાર છે આપણો થેપલાનો લોટ। હવે એને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, પછી આપણે થેપલા હવે એને 15 મિનિટ માટે આપણે ઢાંકી રાખીએ અને રેસ્ટ આપીએ। હવે 15 મિનિટ થઈ જાય એટલે લોટને ફરીથી એક વખત મસળી લઈએ અને એમાંથી આપણે લુવા બનાવી લઈશું। આપણે થેપલું જાડું કે પાતળું બનાવવું હોય તે પ્રમાણે લુવા બનાવીશું। આપણે થેપલું મીડિયમ સાઇઝનું જ બનાવીશું। હવે લુવાને સૂકા લોટમાં બોળી લઈએ, ચોખાના લોટમાં કે ઘઉંના લોટમાં બોળીને આ રીતે થેપલું આપણે વણી લઈશું। મેં ચોખાનો લોટ લીધો છે અને થેપલાને કિનારી કિનારીથી વણીને સરસ ગોળ બનાવી લઈશું। આ રીતે કિનારીથી જ વણી લઈશું અને જુઓ આ રીતની મેં થિકનેસ રાખી છે। થેપલું વધારે પાતળું રાખીશું તો ક્રિસ્પી બની જશે। સોફ્ટ બનાવવા માટે થોડીક થિકનેસ રાખવી પડશે। હવે થેપલાને સરસ શેકી લઈએ। થેપલાને શેકવા માટે ગેસ પર નોનસ્ટિક તવી મૂકી છે। હવે તવી ગરમ થાય એટલે એમાં થોડું તેલ મૂકીશું। આવી નાની 1-2 ચમચી તેલ મૂકીશું અને એને ફેલાવી લઈશું। હવે તેલ પણ ગરમ થઈ જાય એટલે થેપલાને આપણે શેકવા માટે હળવા હાથે મૂકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે થેપલું શેકવાનું છે। હવે બીજી સાઈડથી પણ થેપલું શેકાઈ જાય એટલે એને ઉલટાવી લઈએ અને હવે બંને સાઈડ ઉપર આપણે આ રીતે તેલ લગાવી લેવાનું છે।
હવે બીજી સાઈડ પણ આપણે ઉલટાવી લઈશું અને થોડું તેલ લગાવી લઈશું. હવે ઉલટાવી પલટાવીને થેપલાને બંને સાઈડથી સરસ રીતે શેકી લેવાનું છે. જો હવે બંને સાઈડથી આપણું થેપલું સરસ શેકાઈ ગયું છે. તો હવે ઉપરથી થોડું થોડું તેલ લગાવી લઈશું અને થેપલાને આપણે એક ડીશમાં લઈ લઈશું, જેનાથી આપણું થેપલું એકદમ સોફ્ટ રહેશે. હવે આ જ રીતે આપણે બધા જ થેપલાને શેકી લઈશું. તો તૈયાર છે આપણા પોચા પોચા રૂ જેવા મેથીના થેપલા. એને આપણે દહીં અને અથાણા સાથે સર્વ કરીશું. ચા સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે. વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ.